તમારી પાસે જો ઈ રેડ બધી વસ્તુ અમુક અમુક હોય તો ઈ તો આપણે હરું ભરું વેચીએ કે પણ આ વસ્તુ સિક્કાનું કેવું છે સમજ્યા ભાઈ? હા આ વસ્તુ એવું છે કે ભાઈ માર્કેટ કોઈ સોના ચાંદી તો નથી કે આપણે આનથી જઈને અહીંયા. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભાઈ છે જેઓને પાસે સિક્કા જૂના છે, જેઓ તમને ખબર હશે આપણી જાહેરાત જૂના સિક્કાની હોય તો જૂના સિક્કા છે મિત્રો. તમે આ વિડીયોમાં એ ભાઈ ક્યાંના છે અને એ ભાઈ પાસે કેવું કલેક્શન છે આ વિડીયોની અંદર તમને જોવા મળશે મિત્રો. તો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારે પણ આવી જાહેરાત મૂકવી હોય તો આપણે ફ્રીમાં જાહેરાત મૂકવી છીએ. કોઈ આઠના લેતા નથી અને કોઈને લેવા દેવાના નહીં, અને આપણે કોઈની પાસે આઠના લેતા નથી. તમારે પણ જાહેરાત મૂકવી હોય તો મિત્રો ટાઈમ છે 5 થી રાતના 10, 5 થી 10 ને વચ્ચેમાં કોલ કરો તો વધુમાં વધુ જવાબ તમને મળશે. બાકી આખો દિવસ કોલ કરશો તો બહુ જવાબ નહીં મળે. જો નવરો હોય તો જવાબ મળશે, અને જવાબ જો હાસો જોતો હોય તો 5 થી 10. અને મિત્રો બીજી વાત કે નોટો આ 5ની 2ની 1ની નોટ મને મોકલતા નહીં. નોટની જાહેરાત મૂકતો નથી અને નોટ કે હાલતી નથી, બરોબર? આ લાખો કરોડો બતાવે છે આ ગુજરાતીઓ બધા, એ બધા ફેક છે અને વિડીયા ફેક બનાવે છે. વિડીયા ખાલી કોઈને કાંઈ લાભ નથી થતો, ખોટે ખોટેના એના વ્યૂઝ માટે વિડીયા બનાવે છે. બાકી લાખો કરોડો કાંઈ મળતું નથી નહીં. અમુક કલેક્શન તમારી પાસે હાસું હોય છે તો 1000થી માંડી અને લાખ રૂપિયા સુધી મળી શકે એમ છે, પણ એ લાખોમાં એક જ હોય, બરોબર? બાકી 1000, 2000, 5000, 20, 25, 30, 40, 50 એવા મળી જાય અને મળે છે. પણ તમારી પાસે કલેક્શન હાસું હોય તો. બાકી આ વિડીયા બનાવે એવું બધું સાદા કલેક્શનનું ભંગાર છે, એમાં કાંઈ મળતું નથી. જો કે તમારી પાસે જૂનું જ હોય અને રેડ જ હોય તો મને મોકલો. અને મિત્રો જો હું નથી લેતો, તમે પહેલાં ફોન કરીને મને કહો છો તમે લ્યો છો, પણ નહીં ભાઈ, આપણે કોઈ લેવું એવું આપણી હેસિયત નથી અને એવા પૈસા આપણે ભાંગવા પણ હેસિયત નથી. પણ હું એકાબીસોનો કોન્ટ્રાક્ટ કરાવું છું. જે કાંઈ જાહેરાત મૂકું છું એની અંદર તમારો નંબર મૂકતો નથી, કારણ કે ફ્રોડવાળા ખોટા તમારી પાસે ફ્રોડ કરે. મારી પાસે હાસા ડીલર આવે અને પછી બેનો કોન્ટ્રાક્ટ થાય, એ રીતનો કોન્ટ્રાક્ટ કરાવું છું. તો જાહેરાત મૂકવા માટે પણ આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે, બરોબર? તો અને ખરીદવાવાળાને આમાં વિડીયોની અંદર ફોટા મૂકું છું, બધા વિડીયોમાં ફોટા બધાયના છે, તો બધામાં જોઈ જોજો. જેને કોઈને કલેક્શન જે કંઈ ગમે એ મારો કોન્ટેક્ટ કરજો અને એ ભાઈનો કોન્ટેક્ટ મારી તરફથી થઈ જશે, બરોબર મિત્રો? તો આમાં એ ભાઈનું રેકોર્ડિંગ મૂકું છું, એ ભાઈના ફોટા મૂકું છું અને એ ભાઈના બધી ઇન્ફોર્મેશન અંદર આપેલી છે, બરોબર? તો જોઈ લો મિત્રો. અને ગમે તમને કલેક્શન તો મને કોલ કરો અને જાહેરાત માટે પણ મને કોલ કરો. જય હિન્દ. હાલો હાલો, બોલો સાહેબ, આપણે જૂની નોટોનું ને સિક્કાઓનું કરો છો? ક્યાંથી બોલો? સુરત. હા બોલો ને. એમાં ભાઈ એમાં શું છે, હું તો જાહેરાત મૂકું છું, સમજાય? એડવર્ટાઈઝ. બરાબર. કેમ કે તમે મને ફોટો એવું નાખ્યું પછી આપણે જાહેરાતમાં મૂકી એડવર્ટાઈઝ, આ ભાઈ પાસે આવું કલેક્શન છે, કોઈને જોતું હોય તો કોન્ટેક્ટ કરો. બરાબર. એ રીતનું છે ને. પછી બીજું એમાં એમ છે કે ભાઈ મારી પાસે 2-3 જે ડીલરો છે ને, એને બધાને અલગ અલગ જે જોતું હોય એ તમારી પાસે હોય તો એ આપણે ડાયરેક્ટ એને મોકલીએ. એટલે આમાં શું છે ભાઈ, આ ઓલા બધા લાખો કરોડો બતાવે ને એ બધા ફ્રોડ છે, સમજ્યા? ના, એ તો વાત સાચી છે. પણ આ તો મેં કહું છું તમારો વિડીયો જોયો મેં એમ. હા પણ એ તો કહું છું ને, હું તો જાહેરાત મૂકું છું. અને અથવા કે તમારી પાસે જો ઈ રેડ બધી વસ્તુ અમુક અમુક હોય તો એ તો આપણે હરું ભરું વેચીએ કે. પણ આ વસ્તુ સિક્કાનું કેવું છે સમજ્યા ભાઈ? આ વસ્તુ એવું છે કે ભાઈ માર્કેટ કોઈ સોના ચાંદી તો નથી કે આપણે આનથી જઈને અહીંયા સીધું વેચી નાખીએ. સાચી વાત છે. આ શોખ વાળા લોકો ખરીદે છે. કોઈને શોખ થાય કે આ વસ્તુ મારે લેવું છે, રાખવું છે, જે આપણે ઓલા રાજા રજવાડાની વસ્તુ હાસવે કે નહીં, એ ટાઈપ નું એ બધા લોકો હાસવા વાળા હોય. બાકી આમાં બીજું કઈ એવું નો. એક્ઝિબિશન ની અંદર તમે ભરાઈને જાઓ તો એ તો તમારી પાસે જે વસ્તુ માનો કે રેડ હોય એ જ વેચાય. આમાં તમે બીજો ભંગાર જેવું હોય તો કોઈ ન લે ને એમ. હા, એ વાત સાચી. હવે આપણે આ એક તમને સલાહ લેવી હતી. બરોબર. આ 786 વાળી નોટ નું કઈ રીતના હોય, એવું કઈ આઈડિયા તમને? આઈડિયામાં તો એ તો મેં તમને વાત કરી, 786 આપણી પાસે હોય, બરોબર.
પણ ઈ લોકો જે આ શેખ લોકો હોય ઈ અમુક ખરીદે, પણ હમ. ટૂંકમાં શોખ વાળા એમ. બરાબર. એટલે આપણે શું કરીએ, જાહેરાત મૂકવી, પછી કોકની પાસે જાય ને કોકને ગમે તો આપણે કોન્ટ્રાક્ટ કરે. અને બીજા નંબરમાં કે સાચી વસ્તુ શું છે ખબર, ઓલા આપણે ટ્રેક્ટરની નોટું રહી 5 ની, બરોબર, હા હા એના અહીંયા બધા નથી વિડીયો અત્યારે બનાવતા કે આના 5 લાખ આવે ને 2 લાખ આવે ને, એ બધું ખોટું છે. હા 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 એવું કઈ ના આવે, સમજ્યા? હા. એ બધું ખોટું છે. અને ને નહીં, અમુક વસ્તુ બીજું, સાચી હોય ને ભાઈ, એ વેચાય. હા, હવે મારી પાસે એક 1936 નો સિક્કો પડ્યો છે તાંબાનો. 1936? હો. એવું નથી માંગતા. જો મારી પાસે અત્યારે હરુભરું ની માંગ હોય હમ. તો હું તમને કહું, સાંભળો, બરોબર. 1939 નો આપણે રાજાશાહી નો આવે છે, 1939. હા, એ મારી પાસે એલિઝાબેથ વાળો છે, બ્રિટિશ નો. ઈ ચાંદીમાં આવે છે, બરોબર. નહીં, તાંબાનો છે. મારી પાસે માંગ છે એની હું ના તમને વાત નહીં, કરું. તમારી પાસે બરાબર બરાબર બરાબર. 1939 ને ચાંદીમાં, હમ હમ. ટૂંકમાં એમ, 1939. અને એક ગેંડાવાળી પાવલી આવે, ગેંડાવાળી 1993 ની. હા. 1993 ગેંડાવાળી પાવલી. અને હૈદરાબાદ મિન્ટ, હમ હમ હમ. એ બધું એવું હોય. પાછું આમાં હૈદરાબાદ મિન્ટ આવે, કલકત્તા આવે, બોમ્બે આવે, અને નોઈડા આવે, 4 આવે. બરાબર. પછી 1980 ની પાવલી, જે ઓલી જૂની આવતી, હા હા. એમાં 1980, એમાં જોઈ બોમ્બે મિન્ટ. પછી બરાબર. પછી ઓલે ઘઉં ની ડુંડી વાળો સિક્કો આવે. હા હા હા. એ રૂપિયાનો. 1900, હા, 1982 અને 1983 એમાંથી હાલે. પછી બરાબર. નાથી માંડીને એક 1982 ની પાવલી આવે છે, એ જૂની બહુ આવે, 1982 માં આવે. એ તમને ખબર હોય તો સૂર્ય ટાઈપ નું આવે અંદર. હા હા હા. એ 1982 આવે. અને સ્ટાર, બસ એટલી માંગ આપણી પાસે હરુભરું ની છે અત્યારે. પણ એમાંથી હોય તો હરુભરું આપણે એને મોકલી શકીએ, સમજ્યા? તો એવું હોય તો તમે આમ મૂળ ક્યાં ના, એટલે ક્યાંથી તમે વાત કરો મારી આ હાલ? ઢસા, બોટાદ જિલ્લો. બોટાદ થી? હમ. બરોબર. તમે ક્યાંથી તો બોલો? હું સુરત થી બોલું, પ્રોપર સુરત. સુરત ના એક ભાઈ છે આપણી પાસે, માંગે છે. પણ આ 2 સિક્કા અને 2 તો પાવલી. 2 સિક્કા અને આ 2 પાવલી એમ? હા, એ સુરત વાળા જ માંગે છે. આપણી પાસે છે સુરત ના ડીલર એમ. એમ નહીં, તો મારી પાસે ફોટા છે, તો હું તમને મોકલી આપું. હા, ફોટો મોકલી આપો. પછી આપણે આમાં શું છે ભાઈ, કોને કેવું જોતું હોય ને નક્કી ન હોય, સમજ્યા? હા, તો હું તમને ફોટા મોકલું હમણાં હાલ, હાલો ને. હા, અને એમાં શું છે, તમે કહેતા હોય તો યુટ્યુબમાં જાહેરાત ચડાવો ફોટા, બરોબર, કે ભાઈ આ ભાઈ પાસે આવું કલેક્શન છે, તો એને લેવું હોય તો કોન્ટેક્ટ કરો. પછી એમાંથી બીજાને ગમે તો પછી વેચાય એમ. બરાબર બરાબર. એવું છે આપણું. અને ફ્રોડ થી એક સાવધાન રહેવાનું, બરોબર. હા, એ તો છે. એટલા માટે જો આપણે ગુજરાતી વધારે કેમ વાત કરીએ કે ભાઈ, હમ. અને કોઈ માણસ કેમ વેચતો હોય કે જયારે એને કઈ જરૂર હોય કે આમ તેમ હોય તો જ, બીજું તો હા, હું સમજ્યા હા, કે. મને વોટ્સઅપ કરી દો, બરોબર. હા, શું નામ તમારું, કઈ રીતના સેવ કરું? અલ્પેશભાઈ. અલ્પેશભાઈ. હા.